તો હેલો મિત્રો, જય માતાજી। કેમ છો બધા? મજામાં હશો તો જુઓ મિત્રો, અત્યારે આપણે આ ઝટકા મશીનના જે વાયર છે એમાં ક્યાંક ફોલ્ટ થઈ ગયો છે લાગે, કેમ કે બરોબર ઝટકો કામ નથી આપતો। તો આપણે અત્યારે એનો ફોલ્ટ જોવા જઈ રહ્યા છે, તો વિડીયોમાં એન્ડ સુધી જુઓ મિત્રો। આ છે ઝટકા મશીનના વાયર, તો એમાં ક્યાંક ફોલ્ટ થઈ ગયો છે લાગે, એ જો આપણે જઈ રહ્યા છે। એમાં ફોલ્ટ એવો હોય છે કે આ જે સપલું છે એ તૂટી ગયું હોય છે, આ વાયર આના હારે અટતો હોય છે, તો અર્થિંગ થતો હોય છે, એટલા માટે ઝટકો કામ નથી આપતો। તો આપણે ગોતવા જઈ રહ્યા છે, અને જોઈ શકો છો મિત્રો, ત્યાં સામે શેડો દેખાય ત્યાં લગીને આ વાયર ખેંચેલા છે। તો આપણે હવે આખા ખેતરમાં આંટો મારવો પડશે। તો જુઓ મિત્રો, ફોલ્ટ આપને મળી ગયો છે, જોઈ શકો છો। આ અહીંથી સપલું તૂટી ગયું છે, આ વાયર આની હારે અટતો હતો, એટલે આમાં અર્થિંગ થતો હતો, એટલે ઝટકો કામ નહોતો આપતો। જોઈ શકો છો એના પાના બધું આપણે હારે છે, તો હવે આપણે આને પહેલાં રિપેરિંગ કરી દઈએ। જુઓ મિત્રો, આપણે આ બીજું સપલું નાખી દીધું છે, હવે આ વાયર આ થાંભલા હારે અડશે નહીં, તો હવે આપણે ઝટકો પૂરેપૂરો કામ આપશે। તો આજનો આ બ્લોગ વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ તો જરૂરથી